મોર્નિંગ, જય માતાજી, જય કિનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 10 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને પૂજા દીદીને એ બધા ડાયમંડ ચડાડવા બેસી ગયા છે અને માનસી દીદી ફોન જોયો છે અને મમ્મીને એ બહાર ગયા છે અને અમારે ડાયમંડ ચડાવવાની અને અમારા અત્યારે પૂજા દીદી ચડાડે. પૂજા દીદી ડાયમંડ ચડાવવાના અમારા તો પૂજા દીદી ડાયમંડ ચટાડે. હાલો હવે હું ડાયમંડ ચટાડવા માંડું. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. શરદ મામા આવી ગયા છે. હાય. અને આગળ જતા સર્વિસ રોડ ઉપર જ છે સીધી વાર. હા ફાટક તો હોય પોલીસ વાળા ન હોય. હાલ હું આવું છું ત્યાં જ છે. ત્યાં કોઈ ન હોય. ત્યાં હોય તો એક મુસલમાનનો ભાઈ બનશે છોકરો. સર્વિસ રોડ ઉપર આગળ છે. આવજો. હાલો આવજે. બાય બાય. હાલો વાગી ગયો છે 1 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા બપોરા કરવા બેસી ગયા છે ને આજે બપોરામાં જો શ્રીખંડ ને રસ ને ભરેલ રીંગણા બટેટાનું શાક ને રોટલી છાશ ને જો બધા બપોરો કરવા બેસી ગયા છીએ. તો હાલો આવી જાવ બધા બપોરો કરવા. ઊંચી આંખી થોડી માસી એક્ટિવા આકે તો હા પાપાની પરી ઉડી જઈશું આપણે. એક સાઈડ ને ન કરે. બ્રેક પકડી નાખો નકર જાય છે. હા પણ બ્રેક તો મૂકો. બ્રેક તો મૂકો. એ બ્રેક તો મૂકો. કોણ અકાલા ના ઘરે પાછળ નથી હેતા બોઈ દે તો આ તો આય ઉપર રે મોટી એક્ટિવા હોવી જાય તો રેવા દીજો એને. લીવર ને બ્રેક દઈ દો આવે આથી નથી કાઈ નહીં. ઉડી જાય તું. ના રેવા દેવાની બરોબર. હાલ આમ જામી ગયું ગામ કઈ કરો પછી કરજો. હાલો આ બીજી પપન પરી ચોઈટી. ગુડ ઇવનિંગ. વાગી ગયા છે 4:30 અને મમ્મીએ એક્ટિવા હકાલી લીધી છે અને રેકડી ફરી નાખી છે હવે. અને મોરજી આવી ગઈ છે તો શીખી જાઓ. અને કોથમી આવી ગઈ છે. હવે મમ્મી એક્ટિવા શીખવાના છે પણ તો જાય. અને પાલક આવી ગઈ છે ને લીમડો પુદીનો ના અને લીમડો પુદીનો આવી ગયો છે. અને જો મમ્મીએ રેકડી ભરી નાખી છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો હવે હું ચા બનાવવા જાઉં. તમે ઘડિયા ચોકમાં જાઓ એટલે ઘડિયા એક્ટિવા લઈને ઉપડી જાઓ. ઈ હારું. એ પૂરી આય વારી નાખ. હાલો હવે આપણે ચા બનાવશું. દૂધ આવી ગયું છે. હાલો તો ચા મૂકી દીધો છે અને હવે ચા બની જાય એટલી વાર છે. પછી આપણે ચા પાણી પી લેવી ફટાફટ અને પછી ડાયમંડ ચટાડવા માંડી. હાલો ફાઇનલી ચા બની ગયો છે સરસ મજાનો. હાલો બધા ચા પીવા હવે. હાલો વાગી ગયા છે 5:30 અને જો અમારો વરસાદ આવી ગયો છે અને
વરસાદ આવી ગયો એટલે ભજીયા તો બનાવવા પડે. એટલે જો માનસી દીદીએ ભજીયા બનાવી દીધા છે અને હવે અમે બધા ભજીયા ખાવા બેસી ગયા છીએ. તો હાલો આવી જાઓ બધા ભજીયા ખાવા. હાલો વાગી ગયા છે 6 અને મેળીમાંથી આવી ગયા છીએ ને વરસાદ આવી ગયો તો ને વહી ગયો. અને જો અત્યારે મેઘધનુષ દેખાય. તમને બધાને દેખાય કે નહીં કમેન્ટ કરજો. ચકલા બકલા ઉડે અને એવું અમે બધા મેળી પર ચડી ગયા બધે.